ચાલો સૌથી પહેલાં લઈશું ધાણા, વરિયાળી, આદુ, મરચાં અને લીમડો. આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. તો આપણી પેસ્ટ એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મસાલો બનાવીશું. મસાલો આપણે હવે વઘારીએ તો પહેલાં નાખીશું તેલ. તેલ નાખ્યા પછી નાખીશું થોડું જીરું. જીરું થઈ ગયા પછી નાખીએ આદુ, મરચાં અને આપણે જે પેસ્ટ બનાવી હતી ધાણા અને વરિયાળીની એ નાખીએ. હવે આપણે એની સારી રીતે સાંતળી દઈશું. આ બધું સારી રીતે થઈ જાય ત્યારબાદ નાખીશું વટાણા. વટાણાની આપણે બાફી લીધા છે. હવે નાખશું મસાલા. થોડી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું. એક ચમચી ગરમ મસાલો. હવે આ બધું મિક્સ કરી દઈશું. મસાલા એકદમ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં નાખીશું બાફેલા બટાકા. હવે આપણે આમાં નાખશું લીંબુનો રસ અને 1 ચમચી ખાંડ, જેથી આપણો મસાલો એકદમ ખાટો અને મીઠો બને. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મસાલો આપણે એકદમ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું ધાણા. લોટ બાંધવા આપણે મેદો લીધો છે. હવે આપણે એમાં નાખશું અજમો, ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું. અને તેલ અને ઘી ગરમ કરીને લેવાનું છે. તો આપણે નાખી દીધું છે ગરમ કરેલું ઘી અને તેલ. હવે આપણે નાખશું એમાં ગરમ પાણી. ગરમ પાણીથી આપણે લોટ બાંધી દઈશું. તો લોટ આપણો બંધાઈ ગયો છે. તો હવે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે લોટ ચેક કરી લઈએ. હવે આપણે વણશું સમોસા. તો સમોસા વણવા ગુલ્લું લઈ આપણે ગોળ રોટલી નથી વણવાની, પણ આવી રીતે એકદમ લાંબી રોટલી વણશું. બહુ જાડી એ નહીં અને બહુ પાતળી પણ. આવી રીતે રોટલી વણી લેવાની અને એને વચ્ચેથી કટ કરી દેવાની. પછી જે આ બે ભાગ છે એને આવી રીતે જોઈન્ટ કરી. પણ આમાં મસાલો ભરશું. વધારે મસાલો નથી ભરવાનો. આ રીતે દબાઈ અને આવી રીતે પ્રેસ કરી દેવાનું.
તૈયાર છે આપણો મિની સમોસો. જો હવે આપણે આ બધા સમોસા બનાવી દઈએ. આપણે તેલને ગરમ કરવા મૂકી દીધું છે. હવે એમાં નાખશું સમોસા. આપણે તેલને એકદમ ગરમ નથી કરવાનું, મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખવાનું છે. એથી શું આપણા સમોસા અંદરથી પણ સારી રીતે ચડી જાય, નહીંતર ઉપરથી ક્રિસ્પી થાય અને અંદરથી કાચા લાગે. એના માટે ધીમા તાપે જ આપણે સમોસાને તળીશું. બધા સમોસા નાખી દીધા છે. તો આપણા સમોસા એકદમ ધીમા તાપે તળાય છે. આને આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળી લઈશું. આપણા સમોસા એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. જો આપણે હવે એને કાઢી લઈશું. તો તૈયાર છે આપણા યમ્મી અને ટેસ્ટી સમોસા. એકદમ ક્રિસ્પી, એકદમ સરસ. આને આપણે સર્વ કર્યા છે ખજૂર આંબલીની ચટણી, દહીં, સેવ અને ડુંગળી સાથે. આની તમે ચાટ પણ બનાવીને ખાઈ શકો. તૈયાર છે આપણા સમોસા.